હાલો મિત્રો, જો હમણાં એક વિડીયો મૂકું, પૈસા વાળા શું કામ કરે અને પૈસા ન હોય પાર્ટી વાળા શું કામ કરે, એટલે પાર્ટી વાળાને બરોબર. પેલા જો આપણે એક નક્કી કરી કે કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી કરતા વાયા રહ્યા બરોબર, એટલે એને અપક્ષ વાળા એમ ગણવાના. ભાજપ આમાં અપક્ષ વાળા જ ગણે ને, એવું બહુ બહાર કરી ગયા નહીં કોંગ્રેસ. હવે ઘણા ટાઈમથી ને કોંગ્રેસના કેટલા એમ કરતા આમ આદમી પાર્ટી બી ટીમ છે, ભાજપની બી ટીમ છે બરોબર, કે આમ આદમી વાળા કે કોંગ્રેસ બી ટીમ. હવે ખેત નક્કી થઈ ગયું છે ને, કોંગ્રેસ વાળા ગમે એમ કહીએ ને તો હવે માણસ એનું સાચું નહીં માને બરાબર. પછી આ ભાજપનું હેરવે હેરવે નહીં માને એમ ઘડે છે ને, બધા લગભગ આમ આદમી પાર્ટીમાં જ વિયા જવાના બરાબર. જેમ આમ ખર્ચો વધતો જશે ને એમ આમ આદમી પાર્ટીમાં ભાગ છે. તમને છે ને એક વિડીયો મૂકું બરાબર, એટલે ખબર પડે કે ભાજપ વાળા ખાલી રેલીમાં જવાના કેટલા પૈસા દે અને મત દેવો હોય તો કેટલા દે. મત દેવાનું નહીં ભાઈ બોલતા, પણ ખાલી રેલીમાં જવાના જ 1000 તો મળે એમ બરાબર. આમ આદમી પાર્ટી વાળા પાસે શું હોય, 1000 દે કે આવજો અમારે રેલીમાં, હાલો 1000 દી. 1000 હું 500 નો દઈ શકે, એની પાસે થોડા એટલા પૈસા. આ તો હું ઓલા તો જીતેલા હે, પૈસા છે ધમ પીડ્યા એટલે જાણે ગમે એમ બગાડે મન ફાવે એમ. તો ખેડૂત આમ એટલા જ દેતા હોત 1000 તો ખેડૂત હંધાર રેલીમાં ન પૂગી જાય, એમ નથી દેતા સમજી ગયા. ખેડૂત નામ પાડી પાડીને દેવાય કે હાલો આ તમારા ઘરમાં હે ને 5 જણા હે, આલો 5000 આવજો રેલી, એમ નહીં દે. હા તો હે એખાદા બાંધેલો હોય માણસ, તો 5 માણસ લેતા આવજે ને, 1000 નું કંઈક કરશું, 5 તું લેતા હોય બરાબર. અહીંયા શું ખાલી રેલી માણસ દેખાડવાનું હોય, ખેડૂત એક ગમે એને કાંઈ ન જોવાનું હોય, ખાલી માણસ એક દેખાડવાના હોય કે નહીં. પેલા વિડીયો મૂકો એટલે જોવો તે કે પૈસા દે એક ખોટું એક ખાસું છે ખબર પડશે ને. જો એટલે આ તમને ભાજપના 1000 રૂપિયા માણસ દીઠ કરે, માણસ દીઠ નહીં. આ જે રેલીમાં આવે ને એને એ તો અલગ, વોટિંગ ના તો અલગ. વોટિંગ ના કેટલા હાલ? આ 10 દોડી હાલવાનો હવે એ તો જો નક્કી નહીં કર્યા એમને. 10 દોડી હાલશે પૈસા ના લાલભાઈ, આ 10 દોડે ને જો લાલભાઈ ને ભાજપમાં તો એ ગમે હાલ હું આપણા એ આજે તમને રેલીમાં કેટલા નક્કી કર્યા? રેલીમાં 1000 રૂપિયા એક વ્યક્તિના 1000 રૂપિયા, એક વ્યક્તિના 10 દોડ્યા બધા એ વ્યક્તિ દીઠ 1000 રૂપિયા હાલે, માણસ દીઠ 1000 રૂપિયા. તમે રિક્ષા 5 જણા છો તો 5 1000 5000 દે ને? હા 5000 અને ખાવાનું પીવાનું બધું જોયું ને. હવે તો પબ્લિક ને ખબર પડે ને આમ બરોબર. એક માણસ જવાના 1000, 5 જણા જાય 5000, અને વાહનનું ભાડું અલગ બરોબર. અને એમાં જો મત દેવા જાવ તો એના પૈસા અલગ. પૈસાથી કામ લેવાનું, પછી 5 વર્ષ લગ્ન બધાને હરોડવાનું. 5 વર્ષ લગ્ન કેટલા? ફરી 5 વર્ષ આવે, ફરીને 5 વર્ષ આવે ને એટલે ફરીને આમ કરવાનું, અને ફરીને હે ને 1000 દેવાના. હાલો ભાડું 4-5 માણસ લેતા આવજો, અને મતે જો આમાં નખાવાના, એના પૈસા અલગ. આમ કરીને 5 વર્ષ કાઢવાના. જો વધે ને કાંઈ આડા વર્ષ થોડા ઘણા વધે ને તો રોડ બોડ બનાવવાના. 5 વર્ષમાં એકાદ દાણ તો વધે તો
લગભગ તો વધતા ને એટલે જ રોડ તૂટल्या પડ્યા, બરાબર ને. ચૂંટણી જે દિન ચાલુ થઈ આ તે દુના રોડ એમનામ પડ્યા ને બધા કામ. આ ભાજપ આવ્યું હે ને એને રોડ એમનામ પડ્યા રહે અને કેટલા વરા ખાડા રહે ખબર નહીં. આવા ધંધા કરે, બરાબર. ચૂંટણીનો ટાઈમ થાય ને એટલે કામ ચાલુ કરે, અધવૈસે મૂકે. ના કામ જીતે નહીં ને તો આ કામ પછી પડ્યું મૂકવાનું. તો જીતી જાય તો પૂરું કરવાનું ને પડ્યું મૂકવાનું, બરાબર. એટલે હે ને આવડા રોડ કામ એમ જ કરશે. તમે જ્યારે ચૂંટણી આવશે ને ત્યારે જ કંઈક કામ ઉપાડશે. ખબર જો આ 2027માં આવે છે ને ચૂંટણી, એટલે 2027 લગન કામ હકાલ છે. કેટલા 2027 લગન હા આમ પૂરું થવા આવશે ને, ચૂંટણીનો ટાઈમ આવી જાય છે ને એટલે થોડુંક કામ બાકી મૂકી દેશે, બરાબર ને. જરા બાકી મૂકી દેશે. જો એ પૂરું જીતે તો કરવાનું, ને પડ્યું રાખવાનું, બરાબર. બીજી સરકાર આવે ને જો એ કરે જ ભલે બીજી આવે, પણ હે ને એટલે કે બીજી એકદમ લાવો. પછી 5 વર્ષ આવડા ભાજપ વાળાને બુદ્ધિ તો આવે. ત્યાં નખામ હારી ગયા આમાંથી નહીં રહીશું. આ કંઈક 1000 ના ટેકામ ઉપરથી ને આવે ને એમાંય નહીં રહી, સમજી. અને જો ઓલ્યા અહીંયા એકને 1000 દે તો ઉપરથી કેટલા આવતા હશે, એમાંય પાછા વસેટી આવે ને એ ખાતા હોય, સમજીએ. એકને 1000 દે ઉપર 2 આવતા હોય 1000 એટલે એ માણા દીઠ 1000 ઉપાડ લે. એકલો માણા દીઠ 1000 5 માણાને એકલો 5000 ઉપાડતો. 1000 જ આવડાને દે, સમજી. એટલે પૈસા એટલા બધા ખ્યાલ જ જાય આમ જ. જે થોડાક આમ આગળ ઉપડે ને એનું કરી જ લે. પબ્લિકને ભલે ને દાડી પડે એટલા જ પૈસા આવે. અને તો એને રાજીને રેડ પબ્લિક બધી કે હાલો અમને 1000 દીધા. ભાજપની રેલીમાં જ્યાં જામો પડી ગયો પછી મત એને દેવાનો. પછી 5 વર્ષ ભલ ભોગવવાનું. તેલનો ભાવ સડી ગયો ને, ઘઉંનો સડી ગયો ને, દૂધનો સડી ગયો ને. પછી બધા રાડ્યું નાખશે અને પછી પાછા ખેડૂમાં જ નાખશે, બરાબર. ખેડૂને પછી પૂરા ભાવ નહીં દે, વળી પાછા ખેડૂમાં થઈને ઊભા રહીશે. પાછા ખેડૂને વસોડશે, હાલો તમને એટલો જ ભાવ આવે. અને એના DAP ને યુરિયાને હે ને સાર લાગે ત્યારે સડાઈ દેવાના ને સાર લાગે ત્યારે ઉતારવાના, બરાબર. એ બધું ઈવડાઈને માથે. ઘઉં બહુનું એ બધું ખેડૂમાં છે. એ હે ને ઈવડાઈને જ કરવાનું કે ભાવ દેવા કે ન દેવા. ખેડૂત પાસે કાંઈ આધાર છે જ નહીં, બરાબર. ખાલી કહેવાનું જ છે એમ ખેડૂત છે, આધાર સીનો નથી કે નહીં. એક બીજો નાનો એવો કટકો મૂકવો સાઈડમાં તમને ખબર પડે. આમ આદમી પાર્ટીવાળા જીત્યા હે ને ભાજપ વાળા જીત્યા બે. તમને ખબર પડશે કિના આગળ પૈસા હે ને કિના આગળ નથી, બરાબર. તમે સાઈડમાં મૂકું છું છે ને. ભાજપ વાળા ડીજે લઈને આવ્યા છે અને આમ આદમી પાર્ટી વાળા એમને મોજ કરે, બરાબર. એટલે એના આગળ પૈસા એટલા હે નહીં. નવા હજી છે એટલે હોય નહીં, બરાબર. ભાજપ વાળા આગળ છે એટલે ડીજે બીજે લઈને ચાલે હે ને. અને આ ડીજેને પૈસા હે ને એ બધા પબ્લિક પાસે જ મારવાના. અત્યારે ભલે કંઈ બગાડે એ ડીજેને પૈસા જે નેતા જીત્યો છે ને બધાનું હાટું વાળી લે છે ડીજે બીજે લાવીને. આમ આદમી વાળા પાસે છે નહીં ને એ લાવે પણ વાયા વિના શું લાવે. પણ હરવે હે ને 2000 અત્યારે હે ને આમ હરવે એકદમ આગળ આવ્યા હે ને આમ આદમી વાળા 2027 હે ને લગભગ બહુ જ આગળ. એટલું આગળ આવી ગયું. તમે જુઓ ચૂંટણી આવશે ને ત્યારે ભાજપને ઊંઘ નહીં આવે. ત્યારે એમ થશે કે આમ આદમી વાળા અમને હરવાડે પાયર કરશે. અત્યારથી નેતા બાજવા મળ્યા આમાં, બરાબર. સીટમાં અમારે રહેવું જીતે એના ભાજપના હોતે ભાજપ બોલો જીતે નહીં કે મારો વારો આવવા દે કે ઓલો કે મારો વારો આવવા દે. હું ઓલકર તે જાજુ ખાઈ ગયો એટલે કે મને થોડુંક ખાવા દે હાથની વાત છે. હાલો ને સારું હાલો મિત્ર, બરાબર. સમજી બમજીને હવે હે ને 2027 સામું જોઈજો ને ખેડૂને હાલે યાદ રહી.